ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अर्जुने भगवान ने प्रश्न पूछो कैलिंगैः त्रिगुणानतीत्य वर्तते किमाचारः कथं च त्रिगुणानति वर्तते। તો અર્જુનના પ્રશ્નના ઉત્તર આપતા ભગવાને કીધું કિમાચારઃ એનું આચરણ કેવું છે। ઉદાસીન વદાસીન માનાપમાનયોઃ તુલ્યઃ તુલ્યમિત્રારિપક્ષયોઃ। તો વ્યવહારિક જગતમાં આ પ્રકારનું એનું આચરણ છે। એટલે શંકરાચાર્યજી અહીંયા એક વિશેષ નોંધ લે છે। ઉદાસીનવત ઇત્યાદિ ગુણાતીતઃ સ ઉચ્યતે ઇતિ એતદ અંતમ। ઉદાસીનવદ આસીનઃ એ શ્લોકથી આરંભ કરીને ગુણાતીતઃ ઉચ્યતે 24 અને 25માં શ્લોકમાં ભગવાને જે કહ્યું અંતમ ઉક્તમ યાવત જે પણ ભગવાને આ કીધું 23, 24 અને 25માં શ્લોક
23, 24 અને 25મા શ્લોકમાં ભગવાને જે કિમાચાર એ પ્રશ્નનો જે ઉત્તર આપ્યો એના માટે શંકરાચાર્ય કહે છે યાવત યત સાધ્યમ તાવત સંન્યાસિનઃ અનુષ્ઠેયમ. જે સંન્યાસી છે, જે મુમુક્ષુ છે, એના માટે કેવું છે? યત્ન સાધ્યમ, યત્નપૂર્વક સાધ્ય એટલે કે એને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવા યોગ્ય છે. સાધ્ય એટલે સિદ્ધ કરવા યોગ્ય છે. તો જે મુમુક્ષુ છે, જે સંન્યાસી છે, એને પ્રયત્નપૂર્વક આ પ્રકારના આચરણનો પ્રયત્નપૂર્વક સિદ્ધ કરવાનો એટલે કે એ સાધ્ય કરવા યોગ્ય છે. તો એને સિદ્ધ કરવું પડે, પ્રાપ્ત કરવા યોગ્ય છે. એટલે કે આ પ્રકારનું આચરણ એને પણ જીવનમાં લાવવું જોઈએ. સંન્યાસીને અનુષ્ઠેયમ, એને અનુષ્ઠાન કરવું જોઈએ. ગુણાતીત્વ સાધન મુમુક્ષુ હો, મુમુક્ષુ જે છે, સંન્યાસી છે, એમને માટે આ ગુણાતીતના જે સાધન છે, ગુણાતીતપણા માટેના જે સાધન જે છે એ અનુષ્ઠેયમ એટલે કે અનુષ્ઠાન કરવા યોગ્ય છે. અને એ અનુષ્ઠાન કરવા માટે વિશેષ પ્રકારના પ્રયત્ન પણ આવશ્યક છે. યત્ન સાધ્યમ છે, પ્રયત્નપૂર્વક એને સિદ્ધ કરવા પડે. અને જ્યારે ગુણાતીતના સાધનો જે છે, આખીમાચાર્ય જે ભગવાને કીધું એ પ્રકારનું જીવન આપણું બનવું જોઈએ. મુમુક્ષો હો, એ જ જ્યારે શું થાય, આ ગુણાતીત બનવાના જે સાધનો જે છે એ આચરણ જે છે સ્થિરીભૂત હતું. એ જ મુમુક્ષુ માટે જ્યારે શું થાય, સ્થિરીભૂતમ, એનું જીવન બની જાય. સ્થિરીભૂત એટલે કે આ બધા આચરણ એના જીવનમાં સ્થિર થઈ જાય, એટલે કે એ આચરણ એના જીવનનો એક ભાગ બની જાય. એની જીવન શૈલી પણ આવી જ બની જાય. જેવી ગુણાતીતનું આચરણ છે એવા જ પ્રકારની જીવન શૈલી એની પણ બની જાય. સ્થિરીભૂતમ એટલે કે એ પ્રકારની એની જીવન શૈલી બને છે. છતાં પણ ગુણાતીતના આ સાધનો છે, પ્રયત્નપૂર્વક એને આપણે પ્રાપ્ત કરવાના છે, અનુષ્ઠાન યોગ્ય છે અને એ જીવનમાં સ્થિર બનવા જોઈએ. છતાં પણ જો આ સમજો, આગળ જે ભગવાને કીધું ન પરપ્રત્યક્ષમ ગુણાતીત્વમ, એ પરપ્રત્યક્ષ નથી. એ જ શંકરાચાર્ય અહીંયા કહે છે સ્થિરીભૂતમ તુ સંવેદ્યમ યદ ગુણાતીતસ્ય યતેહ લક્ષણમ ભવતી. પ્રયત્નપૂર્વક જ્યારે આ પ્રકારની જીવન શૈલી અપનાવીએ છીએ, આ પ્રકારથી વિવેક આપણે કરીએ છીએ, તો ગુણાતીતના જે લક્ષણો જે છે એ પણ શું થઈ જવાના, આપણા લક્ષણ બની શકે. પણ એ તમારા લક્ષણ બન્યા કે નહીં બન્યા, બહારવાળાને ખબર નહીં પડે. સસંવેદ્યમ, તમે જાણી શકો કે તમારા જીવનમાં એ ગુણાતીતના લક્ષણો અભિવ્યક્ત થાય છે કે નહીં. આમ ભગવાન અહીંયા જે ગુણાતીતના લક્ષણો દર્શાવી રહ્યા છે એ અન્ય કોઈ માટે નથી. એ સસંવેદ્ય તમારે જ જાણવાનું છે કે તમારા જીવનમાં છે કે નહીં. અને એક વાર જો એ સસંવેદ્ય તમારા જીવન સ્થિરીભૂતમ, જ્યારે એ સ્થિર થઈ જશે તો એ પણ તમારા શું બની જવાના લક્ષણ. જો આગળ આપણે ચર્ચા કરી ગયા, 3 પ્રકારના કર્મ હોય. એક આવેશાત્મક કર્મ છે, પોતાને રાગદ્વેષને અનુસરીને જે પ્રકારથી મનમાં આવેશ આવે છે એ પ્રકારથી એ વર્તન કરે. મનમાં આવેશ આવ્યો ખાવું છે ખાઈ લીધું, મનમાં આવેશ આવ્યો ક્રોધ કરો, ક્રોધ કરી દીધો. ઇમ્પલ્સિવ અંગ્રેજીમાં. તો આપણા જીવનમાં આવેશાત્મક કર્મ વધારે, રાગદ્વેષને અનુરૂપ જ આપણે જીવન જીવીએ. આ સમજો. બીજા પ્રકારના કર્મ જે છે, વિવેકપૂર્વક વિચારપૂર્વક જે કર્મ કરવામાં આવે. મુમુક્ષુ જે છે, સાધક જે છે, એને વિવેકપૂર્વક વિચારપૂર્વક કર્મ કરવાના છે. મનમાં મન ફાવે એમ નહીં કરવા, મને મન આ થયું. સંસારી જે છે બધા આવેશાત્મક કર્મ છે. સાધકના કર્મ જે છે એ વિવેકપૂર્વક વિચારપૂર્વકના કર્મ છે.
જ્ઞાની જે કર્મ છે કેવા છે? વિચારપૂર્વક, વિવેકપૂર્વક, એટલે ડેલિબરેટ એને અંગ્રેજીમાં કહેવાય. જ્ઞાની માટેના જે કર્મ જે છે, આચરણ જે જ્ઞાનીનું છે, જ્ઞાનીના જે સદગુણો છે એ બધા એના માટે સહજ છે, સ્પોન્ટેનિયસ અંગ્રેજીમાં. સ્પોન્ટેનિયસ છે, સહજ છે, એટલે કે એના લક્ષણ છે, એનો સ્વભાવ જ એ બની ગયો જ્યાં સમજ. અને એટલે શંકરાચાર્ય કહે છે સદગુણાતીત યતે લક્ષણમ ભવતી. તો એના લક્ષણ બની શકે. પહેલા પ્રયત્નપૂર્વક આપણે સિદ્ધ કરવાના છે. પ્રયત્નપૂર્વક સિદ્ધ કરીએ, અનુષ્ઠાન યોગ્ય આ પ્રકારથી આપણે પણ આચરણ કરીએ તો ધીમે ધીમે એ આચરણ પહેલા આપણે વિચારપૂર્વક, વિવેકપૂર્વક કરી રહ્યા છીએ. પણ એ જ વસ્તુ જ્યારે આપણા મનમાં સ્થિર બની જાય તો એ આપણા લક્ષણ બની શકે, આપણા માટે એ સહજ થઈ શકે. હા, પેલું આવેશાત્મક જે કર્મ જે છે એમાંથી આપણે કેવા બનીએ? પહેલા વિવેકપૂર્વક, વિચારપૂર્વક આપણે પ્રયત્નપૂર્વક કરીએ. આ બધું કોઈ વસ્તુ એક દિવસમાં નથી થતી. અનુષ્ઠાન યોગ્ય છે. એક દિવસમાં કઈ થાય નહીં. એક દિવસ, 2 મહિના લોકો એવું માને હું તો 15 દિવસ ઋષિકેશ રહી જાય, પછી શું? પછી આવેશાત્મક કર્મથી આપણે ઉપર ઉઠીએ છીએ કે નહીં? પહેલા વિચારપૂર્વક, વિવેકપૂર્વક આપણે કર્મ કરીએ તો પછી આપણા માટે સહજ થઈ જશે. સંસારી એ છે જેના માટે અધર્મ બહુ સહજ છે. જૂઠું બોલી દેવું, કપટ કરવું, છળ કરવું, કોઈને ખગડાવી કાઢવું, વાર્ચિક હિંસા કરવી, બહુ સહજ. પણ ધર્મ એને પ્રયત્નપૂર્વક કરવો પડે. ધર્મ માટે એને પ્રયત્ન કરવો પડે. પેલો અધર્મ સહજ છે. કેટલાક લોકો એટલી સહજતાથી જૂઠું બોલતા આપણને ખબર નહીં પડે, પાછળથી ખબર પડે બધું ગપ્પા મારતો હતો. આવેશાત્મક કર્મ એટલે કે એટલો બધો અધર્મ એને માટે સહજ છે. એનાથી બિલકુલ વિપરીત જે છે જ્ઞાની, જે ગુણાતીત છે, એના માટે ધર્મ સહજ છે. બીજી રીતે કહીએ તો અધર્મ કરવાની એને આવશ્યકતા છે જ નહીં. કોઈની સાથે કપટ કરવાની એને આવશ્યકતા નથી. કોઈની પાસે જૂઠું બોલવાની એને આવશ્યકતા નથી. પણ એનો અર્થ એવો પણ નથી કે વાચિક હિંસા કરે, પેલા મોઢા પર જ ચોપડાવી દે, એમ નહીં. સત્યમ વદ પ્રિયમ વદ સત્યમપી અપ્રિયમ મા વદ. જો આ સમજો, આ ધર્મ છે. કોઈને પણ કોઈ પણ પ્રકારે આપણે પીડા ન પહોંચાડીએ. કોઈની પણ સાથે આપણી વાણી જે છે એ વાણીમાં મધુરતા હોય, સહજતા હોય. વાણીમાં પણ આપણે એવો આગ્રહ કરીએ, આક્રોશ કરીએ, આરોપ કરીએ, દોષારોપણ કરીએ, આ બધી હિંસા જ છે. હું તો એને ખખડાવી જ ના. અજ્ઞાની સંસારી જે પ્રાકૃત જન જે છે એને માટે અધર્મ બહુ સહજ છે. સાધક એ છે જે પ્રયત્નપૂર્વક અધર્મ કરતા પોતાને અટકાવે છે. જ્ઞાની ગુણાતીત એ છે જેના માટે ધર્મ સહજ છે. એને અધર્મની આવશ્યકતા રહેતી નથી. જો અને એટલે શંકરાચાર્યજી કહે છે કે જે ગુણાતીત માટે સહજ છે, જે એના લક્ષણો છે, એનો સ્વભાવ છે, એ જ વસ્તુ સાધકે શું કરવી પડે? પ્રયત્નપૂર્વક પોતાના જીવનમાં એનું અનુષ્ઠાન કરવું પડે. અને એટલા માટે પણ એ આપણા લક્ષણ બન્યા કે નહીં, એ આપણો સ્વભાવ બન્યો કે નહીં, એ બીજાને નહીં ખબર પડે. સસંવેદ્યમ લક્ષણમ ભવતી. સસંવેદ્ય પોતાને જે ખબર છે, જે અધર્મ કરી રહ્યો છે એને ખબર છે કે અધર્મ, સામેવાળાને તો એમ જ છે કે સાચું બોલી રહ્યો. જો વિચાર,
સામેવાળો તો એમ જ માને છે કે આજે કહી રહ્યા છે બધું બરાબર જ છે, પણ એને પોતાને તો ખબર છે ને કે હું અધર્મ કરી રહ્યો છું. સસંવેદ, અધર્મ સસંવેદ્ય, ધર્મ પણ સસંવેદ્ય. ત્યાં સમજ. આમ પ્રયત્નપૂર્વક આપણે પણ એ જીવન શૈલી અપનાવીએ, ધીમે ધીમે આપણા જીવનમાં પણ એ સહજતા આવતી જશે. જે વિવેકપૂર્વક, વિચારપૂર્વક, પ્રયત્નપૂર્વક આપણે કરવું પડે છે એ પછી આપણા માટે પણ સહજ બની જાય. સત્ય સહજ બને, અહિંસા સહજ બની જાય, તત્વચિંતન સહજ બની જાય, ભક્તિ એના માટે સહજ થઈ જાય. પ્રત્યેક સદગુણ જે 20 મૂલ્યો 13મા અધ્યાયમાં ભગવાને જે દર્શાવ્યા એ બધા એના માટે સહજ છે. પણ એ સહજતા લાવવા માટે શું કર, અનુષ્ઠેયમ, એને એ બધા મૂલ્યો જે ભગવાને દર્શાવ્યા એ બધાને અનુષ્ઠાન કરવા યોગ્ય છે. જ્ઞાનીના પણ જેટલા લક્ષણો ભગવાન દર્શાવે છે એ બધા લક્ષણો પણ આપણે અનુષ્ઠાન કરવા યોગ્ય છે આપણા માટે. આપણા જીવન શૈલીમાં એને આપણે સ્થાન આપીએ. પોતાનામાં પરિવર્તન પ્રયત્નપૂર્વક જ થઈ શકે. કોઈ રીતે પરિવર્તન સહજ નથી. તમારે જ નિશ્ચય કરવો પડે તો જ તમે બદલાઈ શકો. તમારે જ નિશ્ચય કરવો પડે તો જ આ બધાનું અનુષ્ઠાન થઈ શકે. આમ આ 3 રીતે છે. સંસારી પ્રાકૃત છે એ આવેશાત્મક છે, એને કશું નથી. પણ જે સાધક છે એને પ્રયત્નપૂર્વક જ્ઞાનીના લક્ષણો પ્રમાણે જીવન શૈલી અપનાવવી પડે. પછી એના માટે શું થઈ જાય, સહજ બની જાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે મુમુક્ષોઃ સ્થિરીભૂતમ સસંવેદ્યમ લક્ષણમ ભવતી. સસંવેદ, તમને ખબર છે ક્યાંય અધર્મને સ્થાન નથી. ધર્મપૂર્વક એ સહજ જીવન જીવે. આમ આપણો કિમાચાર જે બીજો પ્રશ્ન છે એનો ઉત્તર ભગવાને આપ્યો. કથમ ત્રીન ગુણાનતીત વર્તતે. એ ગુણાતીત જે છે એ 3 ગુણોને કેવી રીતે પાર કરી જાય છે. કથમ અતિવર્તતે, એ ગુણોથી પર કેવી રીતે છે તેનો ઉપાય દે. એટલે કે સાધક અવસ્થાથી સહજ અવસ્થા આપણે કેવી રીતે પ્રાપ્ત કરીએ, જેને કારણે આપણે પણ ગુણાતીત બની શકીએ. તો ભગવાન અહીંયા ઘડી ખૂબ સુંદર દર્શાવે છે. તો 2 શ્લોકમાં ભગવાન આપણને દર્શાવે છે કે એ પ્રયત્નપૂર્વક આપણે જે કરી રહ્યા છે, સાધક અવસ્થામાં આપણે છીએ, એમાંથી આપણે સહજ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરીએ તેનો ઉપાય ભગવાન અહીંયા હવે 26મા શ્લોકમાં દર્શાવે છે. પહેલા આપણે શ્લોકનો પાઠ કરીએ. મામ ચ યોગ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતિત્યેતાન બ્રહ્મભૂયાય કલ્પતે. જો વારંવાર જે કહું છું, ભક્તિ યોગનો કોઈ વિકલ્પ. યહ ચ મામ અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે. અવ્યભિચારીની ભક્તિ આપણે જોઈ ગયા મૂલ્યમાં. મયી ચ અવ્યભિચારીણી ભક્તિ. ભગવાન કહે છે આ ગુણાતીત બનવું હોય તો મારી ભક્તિ, અવ્યભિચારી ભક્તિ દ્વારા આ થઈ શકે. મામ ચ ઈશ્વરમ નારાયણમ. મામ એટલે કોણ? મિસ્ટર શ્રી કૃષ્ણ નહીં, અવતાર પુરુષ શ્રી કૃષ્ણ નહીં.
મામ એટલે કોણ છે? ઈશ્વરમ નારાયણમ સર્વભૂત હૃદયાશ્રિતમ યહ, સર્વભૂતોના હૃદયમાં જે વિલસી રહ્યો છે, અભિવ્યક્ત થઈ રહ્યો છે. યહ જાસમ યહ અવ્યભિચારેણ ભક્તિ યોગેન મામ સેવતે, જે મુમુક્ષુ છે, જે સંન્યાસી છે, એ મારી અવ્યભિચાર ભક્તિ યોગ દ્વારા જ મારું સેવન કરે છે, સેવા કરે છે. યહ યતિહિ કર્મી વા અવ્યભિચારેણ ન કદાચિત યહ વ્યભિચરતી, ક્યારે એમાં વ્યભિચાર નહીં, ક્યારે એમાં વધઘટ નહીં. ઈશ્વરમાં પૂર્ણ શ્રદ્ધા આવશ્યક છે. આ સમજ, જેટલી આપણી ઈશ્વરમાં શ્રદ્ધા દ્રઢ થાય ને, એટલી જ સહજતા આપણા જીવનમાં. જો આ સમજ, કેટલાક લોકોના જીવનમાં ભક્તિ છે, પૂજા કરે, પાઠ કરે, જપ કરે, જાત્રા કરે, બધું જ છે, પણ જીવનમાં નૈતિકતા નથી. ધાર્મિક જીવન છે પણ નૈતિક જીવન નથી. જો કેટલાક લોકો અત્યંત નૈતિક છે, સિદ્ધાંતી છે, પણ એમને ઈશ્વર ભક્તિમાં કોઈ રસ નથી. અહીંયા જે છે કોણ છે? નૈતિક અને ધાર્મિક બંને. આ સમજો, અવ્યભિચારીની ભક્તિ એટલે કે નૈતિકતા પણ એના જીવનમાં છે, ધાર્મિકતા પણ એના જીવનમાં. તો કે નૈતિકતાની શું કામ તમે ચર્ચા? અહીંયા તો ભગવાને કીધું ભક્તિ યોગ, એને અવ્યભિચારીણી ભક્તિ યોગ દ્વારા જે ભગવાનનું સેવન કરે છે, એમાં નૈતિકતા ક્યાં આવી? ભક્તિ યોગ એકલું કહીએ તો ધાર્મિક જીવન ચાલે, પણ ભગવાન જયારે અવ્યભિચારીણી કહે છે ને, તો એમાં નૈતિકતા આવી જ જાય. ઈશ્વર કોને કહીએ આપણે? ઈશ્વર એટલે કે જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર, સર્વભૂત હૃદયાશ્રિતમ, જે સર્વભૂતોના હૃદયમાં વિલસી રહ્યો. તો ઉપાદાન કારણ ઈશ્વર છે, એટલે કે આ જગત રૂપે ભગવાન અભિવ્યક્ત થઈ જ રહ્યા છે. તો આ જગત રૂપે અભિવ્યક્ત થઈ રહેલા ભગવાન છે, અને તમે જો નૈતિકતા તમારા જીવનમાં નથી, તો તમે શું કરી રહ્યા છો? સ્વામીજી બહુ સરસ ઓર્ડર ઓફ ધર્મ એને અંગ્રેજી, એ ધર્મની જે સંવાદિતા છે, વૈદિક સંસ્કૃતિ અનુસાર ધર્મ એ ઈશ્વરનો આદેશ નથી. જો આ સમજો બરાબર. અન્ય સર્વ સંપ્રદાય જે છે એમાં ઈશ્વરનો આદેશ છે, ધર્મ ઈશ્વરનો આદેશ નથી. ધર્મ શું છે? જો વિચાર, ભગવાન શ્રી રામ માટે શું કહેવામાં આવે? રામ વિગ્રહવાન ધર્મ. ધર્મ જો આકાર ધારણ કરે, વિગ્રહ ધારણ કરે, તો એ શ્રી રામ છે. એનો અર્થ શું છે? ધર્મ અને ઈશ્વર બે નથી. ધર્મ સ્વરૂપ ઈશ્વર છે. જો વિચાર, ધર્મ પણ ઈશ્વર જ છે. ધર્મ સ્વરૂપ ઈશ્વર અને ધર્મ બે નથી. જો વિચાર, ઉપાદાન કારણ ઈશ્વર છે, તો ધર્મ પણ ઈશ્વર જ છે.
તો ધર્મ સ્વરૂપ જે ઈશ્વર જે છે, વિચાર તો ધર્મ જે છે, જો એટલા માટે જયારે વર્ણન કરે ઈશ્વર ત્યારે એવું કહેવાય કે આ આગળનો જે ભાગ છે ને એ ધર્મ છે, પાછળ છે ને એ અધર્મ છે. એટલા માટે મંદિરમાં ભગવાનની પીઠના દર્શન નહીં કરવાના. પાછળ દિવાલ ક્યાં તો બનાવવામાં આવે અથવા ભગવાન પેલું સિંહાસન બનાવે, એટલે સિંહાસનને કારણે ભગવાનની પીઠ ઢંકાઈ જાય, કારણ કે અધર્મ છે. પણ ઈશ્વર અને ધર્મ બે નથી. તો જ્યારે તમે ધર્મ નૈતિકતાનું અનુસરણ નથી કરી રહ્યા તો તમે કોની વિરુદ્ધ જઈ રહ્યા છો? ધર્મ સ્વરૂપ ઈશ્વરની વિરુદ્ધ તમે જાઓ. તો ધર્મ સ્વરૂપ ઈશ્વરની વિરુદ્ધ જઈને તમે ગમે એટલી ભક્તિ કરો, એ ભક્તિ બધી નિષ્ફળ છે. તે કે ધર્મ સ્વયં ઈશ્વર છે, આદેશ નથી ઈશ્વર. ઈશ્વર સ્વયં ધર્મ સ્વરૂપ છે. જો આ વસ્તુ જ લોકો સમજતા નથી કે જેટલું તમે નૈતિકતામાં બાંધછોડ કરતા રહેશો એટલા જ તમે ઈશ્વરથી દૂર જઈ રહ્યા છો. જેટલું તમે હિંસા કરો છો, જેટલું અસત્ય, કપટ, છળ, એટલું જ તમે ઈશ્વરથી શું થઈ રહ્યા? દૂર જઈ રહ્યા છો. તો એક બાજુ તમે ધાર્મિક જીવન એટલે કે ભક્તિ કરી રહ્યા છો, બીજી બાજુ પેલું નૈતિકતામાં બાંધછોડ તમે કરો છો. અને એટલા માટે નૈતિકતા અવ્યભિચારીણી એટલે કે નૈતિકતા પણ ત્યાં છે. ધર્મ પુરુષાર્થ છે, આ સમજો. પ્રયત્ન પૂર્વક એ ધર્મનું અનુષ્ઠાન આપણે કરવું પડે, પછી એ સહજ થશે. પહેલા તો પ્રયત્ન પૂર્વક જ આપણે કરવાનું. અને એટલા માટે અવ્યભિચારી ન કદાચિદપી યહ વ્યભિચરતિ, કોઈ પણ પ્રકાર ક્યારેય એ ધર્મ સ્વરૂપ ઈશ્વરથી વિરુદ્ધ નથી. ભક્તિ યોગેન અવ્યભિચારીણી ભક્તિ યોગેન અવ્યભિચારેણ ભક્તિ યોગેન અવ્યભિચારી ભક્તિ યોગ. જેટલું તમે અધર્મનું અનુષ્ઠાન કરશો એટલા જ તમે ઈશ્વરથી દૂર જઈ જ રહ્યા છો. એ ધર્મ સ્વરૂપ ઈશ્વરને આપણે સન્માન કરીએ છીએ કે નહીં? સત્ય ઈશ્વર છે, અહિંસા ઈશ્વર છે, અમાનિત્વ ઈશ્વર છે, અદંભિત્વ ઈશ્વર છે, ઇન્દ્રિયાર્થે શું વૈરાગ્ય ઈશ્વર છે. જો આ સમજ કે ઈશ્વર સ્વયં ધર્મ છે. ઈશ્વર જ જ્યારે ધર્મ છે તો એ ધર્મનું અનુષ્ઠાન પણ આવશ્યક છે. અવ્યભિચારેણ ભક્તિ યોગેન, ક્યારે ઈશ્વર, જો એટલે હું કહું, એ ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરો. જેટલો તમે ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરશો ને એટલું જ તમને અધર્મ કરવાની આવશ્યકતા રહેશે જ નહીં. તો કે જ્યારે આપણા મનમાં અસુરક્ષા છે, દુઃખ છે, અસંતોષ છે, તો જ પછી આપણે કંઈક ને કંઈક અધર્મ કરીએ. પણ જ્યારે ઈશ્વરના સાનિધ્યનો અનુભવ છે તો એક સુરક્ષા છે, સુખની અનુભૂતિ છે.
પરમાનંદ સ્વરૂપ ઈશ્વર છે, તો આપણા મનમાં પણ એ આનંદની અનુભૂતિ રહેવાની છે. આનંદ સ્વરૂપ પરમાત્મા છે, તો આપણા મનમાં પણ એ આનંદની અનુભૂતિ હશે જ. એ સંતોષ આપણા મનમાં છે, એ સુખ બુદ્ધિ આપણા મનમાં છે. ભક્તિ યોગે ને ભજનમ ભક્તિ. ભગવાનનું ભજન કરવું, ભગવાનની પૂજા પાઠ કરવો, જપ કરવો, તપ કરવો, આ ભક્તિ છે. પણ એ કેવી ભક્તિ છે? એ કેવો ભક્તિ યોગ છે? અવ્યભિચારેણ તેન ભક્તિ યોગેન સેવતે સગુણાન સમિત્ય એતાન યથોક્તાન. ઈશ્વર સાથેના ઐક્યને તમારે જાણવાનું છે, પણ ઈશ્વરથી વિરુદ્ધ જ તમારું વર્તન હશે તો ઈશ્વર સાથેનું ઐક્ય ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. સર્વ ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ ઈશ્વર છે. ઈશ્વરના ઐક્યને જાણવું હોય તો આ ભક્તિ પણ આવશ્યક છે અને ધર્મનું અનુષ્ઠાન પણ આવશ્યક. ત્યારે અમારે એક શિક્ષક હતા, એ બહુ સરસ કહેતા કે તમે અત્યારે નાના છો, બાળક છો, શાળામાં ભણી રહ્યા છો, તો નાનું નાનું કર્મ તમે ખોટું કરો. આ સમજો, 5 રૂપિયાની ચોરી કરી દઈએ, કોઈનામાંથી લઈ લઈએ, કોઈની પેન્સિલ લઈ લે, કોઈની બોલ પેન, ત્યાં સમજો. તે બહુ સરસ કહે કે અત્યારે તમને 5 રૂપિયાની ચોરી કરવામાં શરમ નથી લાગતી, તો પછી 5 લાખની ચોરી કરવામાં તમને શરમ નહીં હોય. જાવ કે એક વાર પેલું અધર્મ કરવાની આદત પડી ગઈ, પછી એમાં આપણને શરમ નહીં રહે. પછી મોટું કરવામાં આપણને કોઈ શરમ નહીં થાય. એટલે એવું કહેવાય કે આપણે એવું કોઈ કર્મ ન કરીએ કે જે પ્રગટ થતા આપણે શરમાવવું પડે. શા માટે છુપાવવાનું? અવ્યભિચારેણ ભક્તિ યોગેન મામ સેવતે. આવી આ ભક્તિ યોગ દ્વારા જે ભગવાનનું સેવન કરે છે, ભજન કરે, સહ ગુણાન એતાન સમિતિત્ય. આ ગુણોને સારી રીતે પાર કરી જાય છે. સમ અતિત્ય. પણ કે ગુણોને પાર કરી ગયો એનો અર્થ શું છે? બ્રહ્મ ભૂયાય કલ્પતે, બ્રહ્મ ભૂયાય ભવનમ ભૂય બ્રહ્મ ભૂયાય. બ્રહ્મ ભૂયાય કલ્પતે, બ્રહ્મ ભૂયાય બ્રહ્મ ભવનાય મોક્ષાય કલ્પતે સમર્થો ભવતિ ઇત્યર્થ. એ જ આ બ્રહ્મ જ્ઞાન માટે સમર્થ અધિકારી બને છે. જ્યાં સુધી અવ્યભિચારીની ભક્તિ આપણા જીવનમાં નથી ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન માટેનું સામર્થ્ય આપણા જીવનમાં નથી. જો એટલે હું વારંવાર તમને કહું કે તમે એમ માનતા માતાજી હવે નાનું મોટું અધર્મ તો કરવું જ પડે, નાનું મોટું ખોટું તો બોલવું જ પડે. એક વાર તો સત્ય બોલી જુઓ. તત્કાળ પૂરતું કદાચ તમને નુકસાન થાય, પણ લાંબે ગાળે નુકસાન નહીં થાય. હું એટલે વારંવાર કે નૈતિકતા અને ધાર્મિકતા બંને જરૂરી છે, તો જ અધ્યાત્મ છે.
લૌકિક કર્મ આપણે કરી જ રહ્યા છે, આપણું જીવન જીવવા માટે લૌકિક કર્મ, વ્યવહારિક કર્મ કરી જ રહ્યા છે. કેટલેક અંશે ધાર્મિક જીવન પણ આપણું છે, પણ ધાર્મિક જીવનની સાથે સાથે નૈતિકતા પણ એટલી જ આવશ્યક છે. જ્યાં સુધી ધાર્મિકતા અને નૈતિકતા બંને આવતા નથી ને ત્યાં સુધી અધ્યાત્મને કોઈ સ્થાન જ નથી. ભલે બહારથી બધા બતાવે અધ્યાત્મ, સ્પિરિચ્યુઅલ લાઈફ, શબ્દ એવો વાપરે ને બધા લોકો એના પર પછી પાછળ જ પડે. નૈતિક જીવન આપણે જીવતા હોઈએ તો તત્કાલ પૂરતું તો આપણે ગુમાવવું જ પડે. એક સત્ય માટે હરિશ્ચંદ્રે શું કરવું પડે? બધું જ ગુમાવ્યું. પોતાના જ પુત્રનો સ્મશાનમાં એ પ્રવેશ નહીં, પોતાના જ પુત્રના દેહને પુત્ર મૃત્યુ પામ્યો, સ્મશાનમાં હતા, પણ એ પોતાના જ પુત્રનો અગ્નિદાહ નહીં કરી શક્યા સ્મશાન. ભગવાન રામે કોઈ પણ ધર્મની દ્રષ્ટિએ વિચારીએ, ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ વિચારીએ તો ભગવાન શ્રી રામે વનમાં જવાની કોઈ આવશ્યકતા જ નથી. છતાં પણ પોતાના પિતાના વચનને સત્ય સિદ્ધ કરવા માટે 14 વર્ષ વનમાં. પાંડવે 12 વર્ષ માટે વનમાં રહેવું પડ્યું, 1 વર્ષ માટે અજ્ઞાત જીવન જીવવું પડ્યું. બાહ્ય દ્રષ્ટિએ તો આપણે ગુમાવીએ જ છે. ધર્મ એટલે બાહ્ય દ્રષ્ટિએ તો ગુમાવવાની તૈયારી જ રાખવી પડે, પણ આંતરિક રીતે તમારા મનમાં જે શાંતિની અનુભૂતિ છે. મારા દાદી એવું કે પુણ્યશાળી હોય ને એને જ ઊંઘ આવે. ધર્મનિષ્ઠ છે ને એને ઊંઘની ગોળી ખાવી નહીં પડે, એ નિરાંત ઊંઘી જાય. નિરાંત જ ઊંઘે ને એને ભૂમિ પર સુવડાવી દો તો ક્યાંય સુઈ જાય. કે મનમાં કોઈ સંઘર્ષ નથી. પ્રત્યેક મનુષ્યની બુદ્ધિમાં ધર્મનું જ્ઞાન છે જ. કર્મની સ્વતંત્રતાની સાથે સાથે ભગવાને કર્મના નિશ્ચય માટે, કર્મની પસંદગી માટે ધર્મ અને અધર્મનું જ્ઞાન ભગવાને આપેલું જ છે. એટલે જ્યારે તમે અધર્મ કરી રહ્યા છો તો તમે બીજાને નુકસાન નથી પહોંચાડી રહ્યા, તમે તમારી જાતને નુકસાન પહોંચાડો. તમારું જે જ્ઞાન છે એ જ્ઞાનથી વિરુદ્ધ તમે વર્તન કરી રહ્યા છો, તો તમારી અંદર જ બે થઈ ગયા, તિરાડ પડી ગઈ છે. બુદ્ધિ કહે છે કે આ ધર્મ છે, આમ કરવું જોઈએ, પેલું મન કહે છે કે નહીં. અને પછી વાણી પણ શું કરે? મનનું જ અનુસરણ કરે. તો તમારું બૌદ્ધિક વ્યક્તિત્વ, તમારું માનસિક વ્યક્તિત્વ, તમારું વાચિક વ્યક્તિત્વ શું થઈ ગયું? અલગ થઈ ગયું. તેમના વ્યક્તિત્વમાં જ ઊભી તિરાડ પડી જાય. પછી કઈ અવ્યભિચાર ભક્તિ યોગ જાણ. ધર્મથી વિરુદ્ધ જઈને કોઈ જીવન નથી. એકઃ ધર્મઃ વિશેષઃ ધર્મેણ હીનઃ પશુભિઃ સમાન. એક ધર્મ જ મનુષ્યની વિશેષતા છે, એ જ મનુષ્યને મનુષ્ય બનાવે છે. એટલે જેટલો તમે અધર્મ કરી રહ્યા છો એટલે તમે તમારા મનુષ્યત્વથી દૂર જઈ રહ્યા છો. તમે ઈશ્વર, ધર્મ સ્વરૂપ ઈશ્વરથી જ તમે દૂર જઈ રહ્યા છો. અને એટલા માટે અવ્યભિચાર ભક્તિ યોગ એટલે કે નૈતિકતા પણ એટલી જ છે, ધાર્મિકતા પણ.
રોજ મંદિરે જઈએ, રોજ પૂજા પાઠ કરીએ, રોજ જપ કરીએ, નૈમિતિક કર્મ આપણે ખૂબ કરીએ, એકાદશી પણ કરીએ, નવરાત્રી પણ કરીએ, ગણેશ ઉત્સવ આવે તો ગણેશ ઉત્સવ પણ કરીએ, નૈમિતિક કર્મ કરતા રહીએ, પણ નિત્ય કર્મની આવશ્યકતા. એટલા માટે ભગવાને અવ્યભિચારેણ ભક્તિ યોગ, મયી ચ અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી જેનું જીવન છે એ આ 3 ગુણોને પાર કરી જાય છે. અને એ શું બને છે? આ બ્રહ્મ જ્ઞાન માટે, બ્રહ્મ સ્વરૂપ આત્માને બ્રહ્મ સ્વરૂપ ઓળખવા માટે એ કોણ બને છે? કલ્પતે સમર્થો ભવતી. બ્રહ્મ જ્ઞાન માટે સમર્થ બનવું હોય, બ્રહ્મ જ્ઞાન માટે અધિકારી બનવું હોય તો આ પ્રકારનું જીવન આવશ્યક છે. કુતઃ એતદ ઉચ્યતે. ભગવાન તમે આવું શું કામ કહો છો? આવું શું કામ ભગવાન તમે કહો છો? તો ભગવાન ઉત્તર આપે છે 27. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ, બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ, અમૃતસ્ય અવ્યયસ્ય ચ, અમૃતસ્ય અવ્યયસ્ય ચ, શાશ્વતસ્ય ચ ધર્મસ્ય, શાશ્વતસ્ય ચ ધર્મસ્ય, સુખસ્ય એકાંતિકસ્ય ચ, સુખસ્ય એકાંતિકસ્ય ચ. તમે કહ્યું ને એ જ વસ્તુ. બ્રહ્મણ હિ પ્રતિષ્ઠા અહમ. ભગવાન કહે છે કે આ બ્રહ્મ એ પરમાત્મા, ધર્મ સ્વરૂપ જે પરમાત્મા છે એની પ્રતિષ્ઠા હું છું. અમૃતસ્ય અવ્યયસ્ય બ્રહ્મણ. બ્રહ્મની પ્રતિષ્ઠા હું છું. એ બ્રહ્મ શું છે? અમૃતસ્ય અવ્યયસ્ય શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્ય પ્રતિષ્ઠા અહમ. અમૃતસ્ય અવ્યયસ્ય બ્રહ્મણ એક, શાશ્વતસ્ય ધર્મસ્ય 2 પ્રતિષ્ઠા અહમ, ઐકાંતિકસ્ય સુખસ્ય પ્રતિષ્ઠા અહમ. કેમ આ અવ્યભિચારી ભક્તિ યોગથી જ આ પરમાત્મા ગુણાતીત બની શકાય? કારણ કે આ બધાની પ્રતિષ્ઠા હું છું. શંકરાચાર્યજી બહુ સુંદર એ ભાષ્ય લખ્યા. બ્રહ્મણઃ પરમાત્મનઃ યસ્માत् પ્રતિષ્ઠા અહમ પ્રતિષ્ઠિતતિ અસ્મિનિતિ પ્રતિષ્ઠા અહમ પ્રત્યેગાત્મા. આ બ્રહ્મની પ્રતિષ્ઠા પ્રત્યેગાત્મા એટલે કે ઐક્ય. જવાબદાર બ્રહ્મણઃ સત્વ ચિત્વ આનંદત્વ પૂર્ણત્વ એકાત્મ બુદ્ધિ ઉપાધિકેન પ્રત્યેગાત્મત્વેન હિ ચેતનેન સિદ્ધ્યતિ. બ્રહ્મની પ્રતિષ્ઠા હું છું એટલે કે આ પ્રત્યેક આત્મા છે એ બ્રહ્મની પ્રતિષ્ઠા, ઐક્ય છે ત્યાં. અને બ્રહ્મ કેવું છે? અમૃતસ્ય બ્રહ્મણઃ. કીદૃશ્ય બ્રહ્મણઃ? અમૃતસ્ય અવિનાશિનઃ અવ્યયસ્ય અવિકારિણઃ. અમૃતસ્ય એ મોક્ષ સ્વરૂપ બ્રહ્મ છે. અવિનાશી એટલે કે કોઈ પણ પ્રકારથી વિકાર નથી, નાશ નથી. અમૃત મૃત્યુ વિનાશ જ્યાં નથી. અવ્યયસ્ય અવિકારિણઃ. અવ્યય અવિકાર નિર્વિકારી, કોઈ વિકાર નથી, કોઈ વિનાશ પણ નથી. એવા બ્રહ્મની પ્રતિષ્ઠા ભગવાન કહે છે હું છું. ભગવાન પોતાની અહીંયા વ્યાખ્યા કરી રહ્યા છે. મન મારી
અવ્યભિચાર ભક્તિ યોગ દ્વારા જે મારું સેવન કરે છે એ આ ગુણાતીત બનવા માટે સમર્થ બને. પણ એ મામ એટલે કોણ એ ભગવાન અહીંયા દર્શાવે. અહમ બ્રહ્મણ અમૃતસ્ય અવ્યયસ્ય બ્રહ્મણ પ્રતિષ્ઠા, અહમ શાશ્વતસ્ય ધર્મસ્ય પ્રતિષ્ઠા. આ પરમાત્મા ભગવાન પોતાની જ અહીંયા વ્યાખ્યા કરી રહ્યા છે. આ સમજ અવિકારીણ, જ્યાં કોઈ વિકાર નથી, કોઈ પરિવર્તન નથી, જ્યાં કોઈ વિનાશ નથી, મૃત્યુ નથી. ખરેખર જુઓ ને તો આપણે આ જ ઈચ્છીએ છીએ. આપણે જેની ઈચ્છા કરીએ છીએ શું છે? આ જ છે. આપણે અમૃતત્વની જ ઈચ્છા છે, આપણે નિર્વિકારીની જ ઈચ્છા છે. આમ ભગવાન કહે છે આ બ્રહ્મ જે છે, જે અવિનાશી અને જે નિર્વિકારી બ્રહ્મ છે, એની પ્રતિષ્ઠા હું છું. કેમ? અહમ પ્રત્યેગાત્મા. પ્રતિષ્ઠા એટલે એનું સ્વરૂપ છે. એનું પર્યવસાન ક્યાં થાય? અહીંયા જ સમાન. પ્રત્યેક આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે, સચ્ચિત આનંદ સ્વરૂપ છે, પરિપૂર્ણ સ્વરૂપ, એક અદ્વિતીય જે બ્રહ્મ છે, એ જ એની પ્રતિષ્ઠા. તમારી પ્રતિષ્ઠા જ આપ છે. આમ ભગવાન કહે છે કે આ બ્રહ્મ જે સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છે, એનાથી હું ભિન્ન નથી. અયમાત્મા બ્રહ્મ ઇતિ શરણાચ્ચ પ્રત્યેગાત્મનઃ ઉપાધિ અભાવે બ્રહ્મત્વમ યુક્તમ. બ્રહ્મની પ્રતિષ્ઠા હું છું એટલે કે આ જ બ્રહ્મ હું છું, જે તારું સ્વરૂપ છે. ઐક્ય ભગવાન દર્શાવે. પણ એ ઐક્ય છે એટલું જ નહીં, એ ભગવાન બીજા કોણ છે? જો વિચાર. અહમ શાશ્વતસ્ય ધર્મસ્ય પ્રતિષ્ઠા. જો વિચાર. શાશ્વતસ્ય નિત્યસ્ય ધર્મસ્ય જ્ઞાન યોગ ધર્મ પ્રાપ્યસ્ય. ધર્મ સ્વરૂપ જે છે એ પણ ઈશ્વર જ છે. વિચાર. શાશ્વત ધર્મ, આપણે જે ધર્મની ચર્ચા કરીએ છીએ અનિત્ય ધર્મ નથી, શાશ્વત ધર્મ છે. અને શાશ્વત ધર્મની પ્રતિષ્ઠા ભગવાન કહે છે હું છું. એટલા માટે જો આ સમજો, એટલે આગળના શ્લોકમાં હું વિસ્તારથી તમને કહી દઉં કે ધર્મથી વિરુદ્ધ તમે કંઈ પણ કરશો તો આ શાશ્વત ધર્મ સ્વરૂપ જે પરમાત્મા છે એનાથી તમે દૂર જઈ જ રહ્યા છો. અને મુખ્ય ધર્મ તો કયો છે? જ્ઞાન યોગ ધર્મ પ્રાપ્યસ્ય. જ્ઞાન યોગ રૂપી ધર્મથી જ જેને પ્રાપ્ત કરી શકાય છે. ધર્મ વિના ઈશ્વરની પ્રાપ્તિ જ નથી. અને એ પણ ધર્મ કયો? શાશ્વત છે. સત્ય કહીએ, અહિંસા કહીએ, અપરિગ્રહ કહીએ, અસ્તેય કહીએ, સંતોષ કહીએ, આ બધી વસ્તુ કેવી છે? શાશ્વત છે. પ્રશ્ન એટલો જ છે કે તમે એનું અનુષ્ઠાન કરો છો કે નથી કરતા. તમારા જીવનમાં સંતોષ છે કે નહીં? તમારા જીવનમાં તપશ્ચર્યા છે કે નહીં? તમારા જીવનમાં શૌચ છે કે નહીં? શાશ્વત છે કર્મ. જ્યારથી આ સૃષ્ટિ બની ત્યારથી આ ધર્મ છે જ. ધર્મ એ ઈશ્વર છે. એ ધર્મનું અનુષ્ઠાન. શાશ્વત ધર્મસ્ય પ્રતિષ્ઠા અહમ. એટલું જ નહીં, ઐકાંતિકસ્ય સુખસ્ય પ્રતિષ્ઠા. સુખસ્ય આનંદ રૂપસ્ય ઐકાંતિકસ્ય અવ્યભિચારિણઃ. અનંત સુખની પ્રતિષ્ઠા પણ હું જ છું. અમૃતસ્ય પ્રતિષ્ઠા ભગવાન છે એટલે કે સત સ્વરૂપ પરમાત્મા. ધર્મ એટલે કે ચિત્ત સ્વરૂપ પરમાત્મા છે. સુખસ્ય પ્રતિષ્ઠા એટલે કે આનંદ સ્વરૂપ પરમાત્મા.
સચ્ચિત આનંદ જે પરમાત્મા, એટલે શંકરાચાર્યજી કહે છે અમૃતાદિ સ્વભાવસ્ય પરમાત્મનઃ પ્રત્યેગાત્મા પ્રતિષ્ઠા. પરમાત્માનો જે આ સ્વભાવ છે અમૃતાદિ, જો આ સમજો, અમૃત કહીએ, અવ્યય કહીએ, શાશ્વત ધર્મ કહીએ, ઐકાંતિક સુખ કહીએ, આ બધું પરમાત્માનું સ્વરૂપ છે. કેવું છે? પ્રત્યેગાત્મા પ્રતિષ્ઠા સમ્યક જ્ઞાનેન પરમાત્મતયા નિશ્ચિયતે. અવ્યભિચારી ભક્તિ યોગ દ્વારા આ પ્રકારથી આપણું જીવન જ્યારે છે તો સમ્યક જ્ઞાન દ્વારા જ એ પરમાત્મા સ્વરૂપે આપણી પ્રતિષ્ઠા, પરમાત્મતયા નિશ્ચિયતે, એ પરમાત્મતયા પરમાત્મા સ્વરૂપ એનું નિશ્ચય છે. પ્રત્યેક આત્મા પરમાત્માથી ભિન્ન છે જ નહીં. સત્સ્વરૂપ પણ એ જ પરમાત્મા છે, ચિત્ત સ્વરૂપ પણ એ જ પરમાત્મા છે, આનંદ સ્વરૂપ પણ એ જ પરમાત્મા. અને એટલા માટે આ પ્રકારથી જ્યારે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય તદેતદ બ્રહ્મ ભૂયાય કલ્પતે ઇતિ યુક્તમ. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે, એટલા માટે આગલા શ્લોકમાં ભગવાન કહી ગયા એ જ બ્રહ્મ જ્ઞાન માટે સમર્થ બને છે જે આ પ્રકારથી પરમાત્માને ઓળખે છે. પરમાત્માને આ પ્રકારે જે ઓળખે છે એ બ્રહ્મ જ્ઞાન માટે સમર્થ બને છે. આમ પરમાત્મા જે તત્પદ પરમાત્મા જે છે, ત્વમપદ જે પ્રત્યેગાત્મા જે છે, એ બંનેનું સ્વરૂપ તો એક જ છે. જગત બ્રહ્મણઃ તત્પદ વાચ્યસ્ય સોપાધિકસ્ય જગત ઉત્પત્તિ સ્થિતિ લય હેતોઃ પ્રતિષ્ઠા પારમાર્થિકમ નિર્વિકલ્પકમ. જગત સ્વરૂપ, જગત કારણ સ્વરૂપ જે બ્રહ્મ છે એની પ્રતિષ્ઠા પણ એ આ પરમાત્મા જ છે. આ અહીંયા જે પ્રત્યેક આત્મા જે છે, સોપાધિક બ્રહ્મની પ્રતિષ્ઠા પણ નિરુપાધિક બ્રહ્મ જ છે. આ સોપાધિક જીવની પ્રતિષ્ઠા પણ ક્યાં છે? નિરુપાધિક બ્રહ્મ જ છે. વાસુદેવ પ્રતિષ્ઠતિ ઇતિ પ્રતિષ્ઠા. એ ઈશ્વરમાં જ આપણી પ્રતિષ્ઠા થાય. સોપાધિક બ્રહ્મ જે છે એનો જે ઉપાધિ છે એ ઉપાધિનું પણ પ્રતિષ્ઠા ક્યાં છે? નિરુપાધિક છે. સવિકલ્પ છે એની પ્રતિષ્ઠા નિર્વિકલ્પમાં છે. આમ એ નિર્વિકલ્પ જે પરમાત્મા, નિરુપાધિક નિર્વિકલ્પ નિર્વિકારી જે પરમાત્મા છે એ જ પ્રતિષ્ઠા છે, એ જ જ્ઞાન છે. એ જ્ઞાન આ પ્રકારથી જ્યારે આપણે ઈશ્વરને ઓળખીએ, સર્વની પ્રતિષ્ઠા, આ ધર્મની પ્રતિષ્ઠા પણ ઉચ્ચ. આ પ્રકારથી જ્યારે આપણે ઈશ્વરને ઓળખીએ તો એ ઈશ્વર સાથેના ઐક્યનું જ્ઞાન આપણને અવશ્ય થાય છે. આમ આપણી જીવન શૈલી પણ એવી જ હોવી જોઈએ. જો આ સમજો, એટલે જ ભગવાન આગળ બ્રહ્મભૂય, બ્રહ્મ જ્ઞાન માટે સમર્થ ક્યારે બને? આ પ્રકારથી ઈશ્વરને જ્યારે આપણે ઓળખીએ, એ નિરુપાધિક નિર્વિકારી પરમાત્માને આપણે ઓળખીએ તો પછી એમાં આપણી પ્રતિષ્ઠા થઈ શકે, એ બ્રહ્મ જ્ઞાન આપણને થઈ શકે. આગળ આપણે કાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય
तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।